હાલે દોસ્તો, જય શ્રી કૃષ્ણ। આજે તો દાળિયા નથી મળતા એટલે કીધું કે મશીન આવ્યું છે નીણ કાપવાનું અને ઘઉં વાઢી અને પૂળા વાળી દે છે। તો આપણે ફોન કર્યો તો મશીનવાળા ભાઈને ને મશીન આવી રહ્યું છે આપણી વાડી અંદર। તો હાલો જોવી કેવું કામ કરે છે, કેવા પૂળા વાળે છે। તો બને રહેજો વિડીયોમાં। આપ સૌને પરમાર કૈલાસબેનના જય શ્રી કૃષ્ણ। હવે ટ્રેક્ટર આવી ગયું છે આપણા ઘઉં વાઢવા। કેટલો ધીમું ધીમું હાલે છે, અમારે એમ કે ફૂલે ફૂલ હાલતું હોય છે, ધીમું ધીમું હાલી રહ્યું છે। આખી રાત મશીન આપણી વાડીએ પડ્યું હતું। આવું છે જોરદાર ઘઉં વાઢવાનું મશીન। હમણાં આપણે શરૂ થાય એટલે આપણે જોઈશું કેવી રીતના વઢાય છે અને કેવી રીતના શું કામ કરે છે એમ। તો હાલો આપણે મશીનવાળા ભાઈ હારે થોડીક વાતચીત કરી લેવી કે કેવી રીતથી કામ કરે છે અને કેવા ઘઉં આડા પડી ગયા હોય કે ઊભા હોય કે કેવી રીતથી મશીન કામ કરે છે એ બધું આપણે ભાઈ હારે વાત કરી અને જાણીએ। તો આવો ભાઈ, કેમ છો? સારું ને? હા સારું હો બેન, સારું સારું। કેટલા ટાઈમથી મશીન લીધું છે? 2-3 વર્ષથી આપ્યું છે બેન। વાહ, તમારું ગામ કયું? બોલતું બળધુઈ। હા ઠીક, અને તમારું નામ? ભાવેશભાઈ। ભાવેશભાઈ સાકરિયા। હા ઠીક, હા। તો હવે આ ખાલી ઘઉં જ વાઢે કે ગમે એ વસ્તુ વાઢી શકે? ઘઉં, જાર, બાજરો હા, એ વસ્તુ હાલે। ઘઉં, જાર અને બાજરો। હા, ઠીક, પાટીને પૂળા વળે અને આ હામું આવેલું જે નેપિયર ઘાસર્યું એવું વાઢે? એવું એવું ન વાટે, ન વાઢે? ઠીક આપણે વીડમાં ખડ હોય એવું હાલે। ઠીક, હા હા સારું લાહો પટમાં હોય ને હા, ખડ હોતે વાટે। એટલે ખડ ના હોય તો પૂળા વળી જાય? હા, ખડ ના હોતે પૂળા વળી જાય। ઠીક, એટલે ઊભા ઘઉં હોય તો જ હાલે કે આડા પડી ગયા હોય તોય હાલે? ઊભા હોય તો હાલે, સારા હાલે, ને ઓલામાં થોડુંક નુકસાન થાય। નુકસાન થાય, હા હા ઠીક। તો હમણાં શરૂ કરો પછી આપણે બનાવી વિડીયો। એટલે આજે મોડું ચાલુ કરવાનું કારણ શું હતું? આજે થોડોક ઝાકળ આવ્યો છે ને એટલે થોડુંક મોડું ચાલુ કરવાનું છે, હા, હા। કારણ કે હરખું કપાય નહીં। ઠીક, હા, ઝાકળ હોય એટલે કપાય નહીં હરખું, એટલે થોડુંક મોડું ચાલુ કર્યું। સરસ, આવો કિશનભાઈ। હાલો તો હમણાં ચાલુ થાય મશીન એટલે આપણે બતાવીએ તમને। તો બને રહેજો વિડીયોમાં। કેમ છો બધા, મજામાં ને? એ કારીગર વગર ન સડે। ઓલા નળિયા ઘોણે હાંધો કરવો પડે। આ જો એમ, હા એમ જો થઈ ગયો ને। વાહ, સરસ રીતે ઉતરી ગયું મશીન। આ લારી છે, ગોપાલભાઈ પણ આવી ગયા છે। ના ના, ઇટાલિયા નથી, આ તો નાયક છે। એ બધા હજી હમાનમાં થાય, નાકા પાસા થાય એટલામાં આપણે નીણ વાઢી અને ગાયોને નાખી દેવી, કારણ કે હમણાં જો ન્યા જઈશું તો મારી ગાયું રાડ્યું નાખશે ભૂખી, એમ કે છે નીણ લાવો। તો આપણે નીણ જો 2 પાથરા વાઢ્યા છે અને બીજી વાઢી લેવી। હાલો હવે મશીન થઈ ગયું છે ચાલુ।
આવા પૂળા વળે જો આ પાછળ વળી ગયા પૂળા આ બીજો પૂળો નીકળી ગયો કેમ ઊભું રહ્યું બીજું પડે ઓછું પડ્યું ને ઓલું ડુંગળો ઉપડી ગયો ઉપડી ગયું ને પૂળા પડી ગયા ન્યાય કાપવાનું છે આપણે. જો બે પાથરા અંદર રહી ગયા હવે વળે છે હવે ઓલી બાજુ જઈને પડી જશે એ ટેંડી ભાગ ઓય હટ કેટલા બધા દાંતડા એક હારે જો આ બધા દાંતડા છે વાદળી કલરના બધા દાંતડા હા આવા મોટા મોટા મસ્ત મસ્ત પૂળા વળાઈ ગયા છે જો જબરજસ્ત આવડા પૂળા તો માણસે ન વાળીએ કે મસ્તીના પૂળા વાળ્યા અને આ થોડુંક આડું પડેલું હોય એટલે જો આવું થોડું ઘણું નુકસાન થાય પણ તોય આ સારું દાળિયા કરવી ને વઢવી ને પછી વિટોળિયા ચડીને હળિયું વેરાઈ જાય એને કરતાં આ સારું ડાયરેક્ટ વઢાઈ જાય અને પૂળા પણ વળી જાય અને જો કેટલા બધા લોકો આવી ગયા છે બધા જોવા આ બાજુ છે હવે ડ્રાઈવરનો નંબર આપણે તમને બીજા વિડીયોમાં બતાવીશું કારણ કે આપણે આમાં સમય સીમાને લીધે લોંગ વિડીયો થઈ જાય છે એટલે આપણે બીજા વિડીયોમાં તમને કોન્ટેક નંબર મળી રહેશે એ ભાઈનો જસદણ તાલુકાના જ છે અને આપણે એમનું એડ્રેસ પછી લઈ લઈશું બીજા વિડીયો જોવાનું ભૂલતા નહીં ઓકે જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો